ગુજરાત સરકાર દ્વારા ખાસ જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક હાલ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વયોવૃદ્ધ એટલે કે નિવૃત્ત થવાના પહેલાં જે અધિકારીઓ હોય અને તેમની કામગીરી જો સારી ના હોય તો તેમની પાસે જે કહેવાય કે રિટાયરમેન્ટ લેવામાં આવતું હોય છે. આ યોગ્ય નિર્ણય કેટલો છે? આ જે અધિકારીઓ માટે થઈને ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ અત્યારે હાલ જે કહેવાય કે અનિલ પટેલ મુખ્ય અધિક સચિવ જે ગુજરાતના છે નિવૃત્ત, તેઓ આપણી પાસે છે ને તેમની પાસે જાણવાની કોશિશ કરીશું. ખાસ કરીને સર, જે રીતે અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા જે આ નિર્ણય કરવામાં આવ્યો છે, કેટલો યોગ્ય છે અને આ કામગીરીને લઈને શું કહેશો આપ? હું તો આજના જે મુખ્યમંત્રી શ્રીજી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમને સેલ્યુટ કરું છું કે એમણે એક મક્કમ પ્રકારે નિર્ણય કર્યો. કારણ કે રાજ્ય સરકારમાં અત્યારે જે અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમાં અનેક અધિકારી કર્મચારીઓ એવા છે કે જેમની કાર્યક્ષમતા એટલી બધી નબળી છે કે જેને સરકારે નિભાવવી પડે છે. અને આ સંજોગોમાં જ્યારે સરકારનો એક નિયમ છે કે 50 વર્ષે અને 55 વર્ષે એક સમીક્ષા કરવાની હોય છે અને એ ફરજિયાત સમીક્ષા હોય છે, પરંતુ આજ દિન સુધી ક્યાંય સમીક્ષાઓ કરવામાં આવતી નથી અને જે નબળા કર્મચારીઓ છે એમને ચલાવી લેવામાં આવે છે અને જેને કારણે રાજ્ય સરકારની કામગીરી ઉપર જે ભાર પડે છે કે જે અવરોધો ઊભા થાય છે અને રાજ્ય સરકારે એને સહન કરવું પડે છે. પરંતુ હાલના સંજોગોમાં જે માન્ય મુખ્યમંત્રીશ્રીએ મક્કમપણે જે આ નબળા કર્મચારીઓ હોય કે જેનામાં કંઈક ત્રુટિઓ હોય કે શારીરિક રીતે સક્ષમ ના હોય એવા અધિકારી કર્મચારીની જે ફરજિયાત નિવૃત્તિ કરવામાં આવે છે એ ખૂબ જ સરાહનીય છે અને આ કરવું જોઈએ. હું તો એટલે સુધી કહું છું કે આને માટે એક સમીક્ષા તો જે તે ડિપાર્ટમેન્ટના વડા કરે છે, પરંતુ એક અલગ કમિટી હોવી જોઈએ અને એ કમિટીમાં આવા અધિકારી કર્મચારીઓના કિસ્સાઓ મૂકીને એની વ્યવસ્થિત સમીક્ષા કરીને ફરજિયાત નિવૃત્તિ આપવી જોઈએ. ખાસ કરીને સર, વાત કરવામાં આવે તો જ્યારથી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીની સરકાર આવી છે, અનેક મંત્રીઓને જોયા છે કે તેમના વિસ્તારના જે ખાતાઓ હોય ત્યાં ઉડતી મુલાકાત લઈને અધિકારીઓ શું કામ કરી રહ્યા છે, કેટલી હાજરી છે, કેટલી પાંખી હાજરી છે અને આ નિર્ણય કેટલું મહત્વનું રહેશે કે લોકો કાર્યક્ષમતા અને કાર્ય કરવા માટે પ્રેરિત થાય. જો આપને ખબર હશે કે મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમણે સરકાર આપના દ્વારે એક એવું અભિયાન શરૂ કર્યું હતું અને આ જે હાલના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે એ ડાઉન ટુ અર્થ છે. એ લોકોની વચ્ચેથી આવ્યા છે, લોકોમાં સાથે બેસનારા જમીન લેવલના એક જેને કહેવાય કે કાર્યકર હતા અને જ્યારે એ પોતે મુખ્યમંત્રી બન્યા છે ત્યારે એ લોકોની વ્યથા સમજે છે અને લોકોની વચ્ચે જાય છે અને લોકોને શું હડમારી થાય છે કર્મચારી અધિકારીઓ પ્રત્યેથી અને અધિકારી કર્મચારીઓ કેવી રીતે વહીવટ કરે છે એનું એને જ્ઞાન છે. એ જાણકાર હોવાને કારણે એ ક્ષેત્રીય કચેરીઓમાં જાય છે અને આવા મક્કમપણે નિર્ણયો કરે છે. ખાસ કરીને સર, જે રીતે અત્યારે હાલ અનેક યુવાનો જે છે તે જે શારીરિક જે રીતે સક્ષમ હોય છે, સરકારીની ભરતીઓની તૈયારીઓ કરી રહ્યા છે, પરીક્ષાની અનેક એવા લોકો છે જે તૈયાર બેઠા છે. બીજી તરફ આવી કામગીરીમાં જે જોતરાય છે, જે અધિકારીઓની કામગીરી સારી નથી તેવા અધિકારીઓને નિવૃત્તિ માટેની અપીલ કરવામાં આવે છે. આ કેટલો યોગ્ય નિર્ણય? આનાથી સિસ્ટમમાં કેટલો સુધારો થશે? મારા અનુભવ પ્રમાણે તો હું સ્પષ્ટ કહું છું કે જેની વય નિવૃત્તિના આરે હોય એને ફરજિયાત નિવૃત્તિ આપી દેવી જોઈએ. બીજી વસ્તુ, જે એક્સટેન્શન આપવામાં આવે છે એ એક્સટેન્શન આપવામાં આવતા અધિકારી કર્મચારી ખરેખર એમની કામગીરીના કારણે એને એક્સટેન્શન નથી મળતું, પરંતુ જેને કહેવાય ને વહાલા દોલાની નીતિ કે જે ફક્ત ત્યાં એના ચાંપલુસી કરીને સરકારમાં રહેતા હોય એવા અધિકારી કર્મચારીઓ જે સરકારના બોજારૂપ છે, સરકારને ગેરમાર્ગે દોરગે છે અને જેને કારણે આટલા વર્ષો સુધી સરકારે સહન કરવું પડ્યું છે અને સરકારને નારાજગી જો વરવી પડતી હોય લોકો પ્રત્યેની તો આવા અધિકારી કર્મચારીને લીધે જ નોંધાય છે. જેથી હું તો એમ કહું છું કે તમે આ જે રોજમદાર કર્મચારી કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કર્મચારી અધિકારી રાખો છો એના કરતાં કાયમી અધિકારી કર્મચારીને રાખો, જેથી એના ઉપર જવાબદારી નક્કી થાય. આ તો શું છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ હોય એના માટે કોઈ જવાબદારી જેવું રહેતું જ નથી અને એ લોકો એવી રીતે લોકોને જવાબો આપે છે કે જેને કોઈ બિચારા જે સામાન્ય માણસો છે એ એના કામો થતા નથી. અને સામાન્ય રીતે એક બીજી વસ્તુ એવું છે કે સમીક્ષા બે પ્રકારની થતી હોય છે.
એક તો શારીરિક રીતે સક્ષમ છે કે કેમ, એને માટે ફિઝિકલી અને મેન્ટલી એ યોગ્ય છે કે કેમ, અને એનું ડૉક્ટરનું સર્ટિફિકેટ લેવાનું થાય છે, અને એની એક કમિટી હોય છે ડૉક્ટરોની, અને એના દ્વારા સર્ટિફિકેટ આપ્યા પછી એ સક્ષમ છે કે કેમ એ જ માણસ ત્યાં કામગીરી કરી શકે અથવા એને ફરજિયાત નિવૃત્તિ કરવાનું થાય. મને અત્યારે યાદ છે કે અમારા વખતે એક અધિકારી છે, હું એનું નામ નથી આપતો, પણ એ અધિકારી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા હતા. એ શારીરિક રીતે એટલા બધા નબળા હતા કે જેને ઓફિસે આવવું હોય તો એ મુશ્કેલ હતું. એને ઓફિસે આવવા જવાની બી મુશ્કેલી હતી, બોલી પણ શકતા નહોતા. એવા અધિકારીને 4-5 વર્ષ સુધી નિભાવ્યા અને એને પાછી બઢતી આપવામાં આવી. અને જ્યારે અમને ખ્યાલ આવ્યો ત્યારે અમે એમને રજૂઆત કરી કે ભાઈ આ અધિકારી તો બોલી શકતા બી નથી, કામગીરી કરવાનો પ્રશ્ન જ નથી, તો એમના આઉટસ્ટેન્ડિંગ કેવી રીતે આવ્યા ખાનગી અહેવાલ? અને ખાનગી અહેવાલ આઉટસ્ટેન્ડિંગ તો આપ્યા, પણ એમને બઢતી આપવામાં આવી, અને એ બી અન્ય કર્મચારી અધિકારી કરતાં બી આગળ જઈને એને બઢતી આપી. તો આ સંજોગોમાં સરકારનું જ્યારે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે એ વ્યક્તિને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા, અને આજે પણ એ પથારીમાં છે. એટલે આવા ઉદાહરણો અનેક છે, અને આવા અધિકારી કર્મચારીઓ સરકારમાં અનેક છે. પણ આ જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબે જ્યારે આ મક્કમતાપૂર્વક જે નિર્ણયો કરવાની શરૂઆત કરી છે, જેને કારણે વહીવટી તંત્રમાં એક સારો લોકોને મેસેજ જશે, જે કામ કરતા અધિકારી કર્મચારી છે એ લોકોને પણ સંતોષ થશે, અને લોકોની કામગીરી સરળ અને વ્યવસ્થિત થઈ શકશે. તો આ હતા જે સરકારમાં ખાસ અધિક સચિવથી લઈને અનેક ખાતાઓમાં મહત્વની ભૂમિકા જે તેમને કાર્યક્ષમતામાં કરેલી છે તેવા અનિલ પટેલનું કહેવું છે કે સરકારનો જે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેમનો આ એક નિર્ણય છે જે વયોવૃદ્ધ પહેલાં જેમની કામગીરી સારી ના હોય અને જે સારી રીતે સક્ષમ ના હોય તે લોકોને નિવૃત્ત કરવા એક સિસ્ટમનો સુધારો થશે, એક સિસ્ટમમાં કામગીરી થશે, અને આ નિર્ણયને તેઓ આવકારી રહ્યા છે. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.